દેવાજ પટેલ મારું નામ છે. હોઠી નાય તો ભેરી થઈ નાયકની પાઘડી બંધાવી છે. આડીદાર બોડીદાર નો રહી 3 ભાઈઓ છે. મારું નામ દેવાજ, મારાથી નાનો પાચો અને એથી નાનો હાલો. બંને ભાઈઓ ગીરમાં ભેંસ લઈ ગયા છે. આજે નાયકના કામ કરવા મારી ફરજ મોરની ધનની દયા છે. આમ દામ ને ઠામ જોગ માયા જેવી એક દીકરી જાહલ અને એક મારો કુળદીપક દીકરો ઉગો, 2 સંતાન છે. આમ દામ ને ઠામ બધું જ દયા છે. પણ ચાલ ભોળાનાથની પૂજાનો સમય થઈ ગયો છે. સ્નાન પાણી કરી મંદિરે પૂજા કરી આવું. જય મુરલીધર. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. દયા કરજે વિઘન હરજે બાળકની રક્ષા તું કરજે. અરે ભાઈ, અડીધર બોડીધર તો આવી ગઈ છું, પણ ભાઈ કહો કે દેવાયત બોદરની ડેલી ક્યાં છે? દેવાયત બાપાને કહો કે જૂનાગઢ થી એક બાઈ અંદર આવવાની રજા માંગે છે. જય મુરલીધર આપા. આવો બેટા દીકરી. જય મુરલીધર. કેમ આવું થયું આપા? જૂનાગઢ થી એક બેન અંદર આવવાની રજા માંગે. શું જૂનાગઢ થી? હા આપા. હોય બહેન આવવાની રજા માંગે છે? હા આપા. અરે દીકરી, દેવાજ પટેલની ડેલી હંમેશા ખુલ્લી હોય છે અને દી હોય ને આય બેટા, તારી આંખમાં આંસુ અને ક્યાંથી આવે છે દીકરી? આપા મને નથી ઓળખતા? ક્યાંથી ઓળખું? આપા હું જૂનાગઢ થી આવું છું. જૂનાગઢ થી? આપા અરે આડીદર બોડીને સુધીનો પંથ કર્યો શા માટે? જલ્દી કહે. સામે ઉભેલ પંચ ધાતુનું પુત્ર એ જ દેવાય તાહિરનું છે બેટા. આપા મારું નામ વાલભાઈ વડારણ છે. આપા વાલભાઈ? હા આપા. અરે એ તો મારો ભોળિયો રાજા કોણ કે રાડિયા મારા બનેવી સાહેબ જેના રાજમાં રહેવા વાળી. આપા પણ જલ્દી કહે, તારી આંખમાં આવશું. જલ્દી કહે દીકરી, શું થયું છે? આપા કે તમારી જીભ નથી ઉપડતી. આપા બેટા જલ્દી કહે. મારા બનેવી સાહેબ રાડિયા છે તો એમ કેમ ને? આપા મુરાદથી પાટણ થી મુરાદ સોલંકી આવી જૂનાગઢમાં ઘેરો ખાલ્યો. મહારાજા સાથે ધીગાણું થયું અને એમાં મહારાજા ખામ આવી ગયા. અફસોસ! હે દ્વારકાધીશ મુરલીધર, તો જૂનાગઢની માથે દુઃખના વાદળ છવાઈ ગયા. આપા મારા બનેવી કાયમ આવી ગયા. હા આપા. મારે કોઈ બેન નથી. અરે સમજે પરમાણે જીવના માનેલા બેન મહિના છે. મારા બેન તો એમ કેમ છે ને? નહીં આપા નહીં. તમારા જીભના માનેલ બેન સોમલદેવ પરમાર એ પણ મહારાજાની પાછળ સતી. અફસોસ! હે મુરલીધર, શું થવા બેઠી છે? જૂનાગઢ ઉપર તો વાદળ છવાઈ ગયા દુઃખના. મારા બેન સમજે પરમાર પાછળ સતી થયા. સાચી રાજપૂતાણી થણી ધીંગાણામાં કાયમ આવે. સાચી રાજપૂતાણી હોય સતી થાય. બેટા હવે તો જલ્દી કહે કે શા માટે? આપા કુમાર રા નવખને આપણે ત્યાં થાપણ તરીકે મૂકવા આવી છે. જૂનાગઢનો રાજવંશ કુળદીપક તમારો આશરો માંગે. અરે બેટા, આશરો તો મુરલીધરનો છે, મારો નહીં. આશરો તો દ્વારકા વાળાનો છે દીકરી. ચિંતા ન કરીશ. જૂનાગઢનો લાડો આહિરનો આશરો માંગે છે. હા આપા. એલા કોણ છે હાજર? પણ બોલો આહિરાણીને. આપા
આશરો દેતા પહેલા વિચાર કરજો. કાલે જૂનાગઢની માલકો ખબર પડશે કે જૂનાગઢનો કુળદીપક અડીધર બોડીધર રાજ્યાસ એમનો રાજકુમાર દેવાયત બોદરની ત્યાં આશરો લીધો છે. અરે બેટા. કદાચ જો ખબર પડશે તો તમારા અડીધર બોડીધર ગામ માથે તોપો બંધાશે. નહીં બેટા. હશે. ચિંતા ન કર, આ સુરક્ષિત આહિર છે. મારા બોલ ઉપર તને વિશ્વાસ નથી આવતો? આપા આ તો માથા હાટે માલ છે. આશરો આપતા પહેલા વિચાર કરજો આપા. અરે આશરો તો મુરલીધરનો છે બેટા, આશરો મારો નથી. અને એ જ મારી દીકરીને હરગા કરી પણ ન હે બાદનો ધડી સુડા સમાની ગાદીઓ એને તો મારા જીવથી વધારે હાચવી બેટા. અરે ચિંતા ન કર દીકરી. કોણ છે હાજર? બોલાવો આહિરાણીને. જય મુરલીધર. આવો આહિરાણી. જય મુરલીધર. ઉતાવળા પૈકી મને બોલાવવાનું કારણ? હા, ઉતાવળા પગે તો એટલા જ માટે કે આજે જુનાગઢ ઉપર તો દુઃખના વાદળ છવાઈ ગયા. દુઃખના વાદળ? હા, મારા બનેવી સાહેબ કોણ કે રાડિયા ધોળિયો રાજા મુર્રા સોલંકી સાથે યુદ્ધમાં કાયમ આવી ગયા. અને આજ મેં એક જીભના માણેલ બેન મહિનાતા સોમલતે પરમાર, આજ જોગ માયા જેવી મારી બેન પાછળ સતી થયા છે આહિરાણી. અરે મુરલીધર, એકનો એક દીકરો સામે ઉભેલ એક દીકરી વાલબાઈ વડારણ છે. જુનાગઢ થી આલીદર બોડીને સુધી આવી છે. અને જુનાગઢનો કુળદીપક એ આપણો આશરો માગે છે. અરે આહિરાણી, હવે તો બેન જાહલને અને ઉગાને હરગા કરો. આ તમારા ખોરા ખૂંદવા માગે છે. આહિર, તમે બિલકુલ ચિંતા ન કરતા. લાવ બેન, જૂનાગઢના કુળદીપકને લાવ. લાવ બેન, ગભરાઈશ નહીં, લાવ. હા બેટા, મારા દીકરીને હરગા કરીને એને ખોરામાં આહિરાણી લેશે. ચિંતા ન કર. અરે બેટા, હવે તારા આંખમાંથી આંસુડા લસી નાય અને તારે હવે જુનાગઢ જવાની જરૂર નથી. આ આડીદર બોડીદર એ જુનાગઢ માનજે બેટા. તું આ રોકા, ખા પી અને આનંદ કરે. તું મારી દીકરી છો બેટા. નહીં આપા, હું અહીંયા નહીં રોકાઉં. કદાચ જો અહીંયા રોકાઈશ તો જૂનાગઢમાં ખબર પડશે કે વાલબાઈ વરણ કેમ દેખાતી નથી. આ વાતની જાણ થઈ જશે. આપા મને જવા દો. આપા મને જૂનાગઢ જવા દો. બેટા સાચી વાત છે કે કદાચ જાણ થઈ જાય તો હોય લાવ લશ્કર અહીં પહોંચે. પણ તારે આજ શું જોઈ છે? માગી લે. દેવાયત પટેલ નું માથું માગ ન આપું તો મને મુરલીધરના સોગન છે બેટા. આપા મારે માથું નથી જોઈતું, પણ અહીંયાથી ઠેઠ મારે જૂનાગઢ જવું છે. કદાચ કોઈ હરામી માણસો મારી છેડતી કરે તો મારા શરીરના રક્ષણ માટે તમારા પેટમાં કટાર છે, એ કટાર મને દ્યો આપા. કટાર બેટા, મેં તને હોરઠી આહિરે વચન આપ્યું છે, પણ એ કટારનો દુરુપયોગ તો નહીં કરીને બેટા. આપા મારા શરીરના રક્ષણ માટે જોઈ છે. શરીરના રક્ષણ માટે? કારણ કે જુનાગઢના પંથ બહુ આઘા છે, એટલે તારા રક્ષણ માટે કટાર દેવાય તાહીર આપે છે. હાલે બેટા, તારે કાંઈ જોતું હોય તો માગી લે. મારે કાંઈ નથી. આઈ માં, કુમાર રવખને માણસો કોઈ દાગીના કોઈ વસ્તુ થાપણ મૂકે, પરંતુ હું આજે જૂનાગઢનો કુળદીપક તમારે આજે સોંપી જાઉં. બેટા ચિંતા ન કરતી દીકરી. જાહલ બેન અને દીકરા ઉગાને અળગા કરી. બેન જાહલ અને દીકરા ઉગાને ગાયના દૂધ પાઈ પાઈને ઉછેરીશ, પણ જૂનાના રાને મારા થાને ધવારીને ઉછેરીશ. બેટા ચિંતા ન કરતી બેટા. જોજો આઈ માં, આ વાત આપા જાણે.
તમે જાણો હું જાણું ચોથો કાર્યો કદાચ આ વાતો બીજા કાને જાય તો ન થવાની. નહીં 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 બેટા, આ સોરઠિયો આહિર બોલો નાઈટનો પટેલ છો, મને જીવનની કિંમત હોય એ રાની જરાય પણ ઉપાધિ ન કરી. બસ વાલભાઈ, તારું કામથી પૂરું થયું છે. જૂનાગઢ કે ભીથી જાવ, કદાચ ખબર પડી જાય અને 5-25 ની મને લાલચ આપે તો આ વાત મારા મોઢામાંથી નીકળી જાય. મારું વચન પણ પૂરું થયું છે. તો હવે બીજો કોઈ માર્ગ નથી. મુરલીધર મહારાજ, મારું દીધેલું વચન તે અહીંયા પૂરું થાય છે. જય કાળિયા ઠાકર, એનો સાક્ષી તું છે. જય મુરલીધર મહારાજ, જય જય મુરલીધર. આ શું કર્યું દીકરી તે? આત્મહત્યા શા માટે કરી? અમારા બોલ ઉપર તને વિશ્વાસ ન આવ્યો? દીકરી, આત્મહત્યા શા માટે કરી? જલ્દી કહે બેટા. આપા, મેં જે કર્યું તે બધું ઠીક જ કર્યું છે. કારણ કે અહીંયાથી હું જૂનાગઢ જાઉં, મને 5-25 ની લાલચ મળે તો આ વાત મારા મોઢામાંથી નીકળી જાય. આપા, એટલે હા બેટા, જે કર્યું તે બધું ઠીક જ કર્યું. હદ કરી નાખી તે દીકરી. પણ મરતા મરતા મને એક વચન દ્યો આપા. બોલ બેટા. વચનમાં એ નવખરને મોટો કરજો અને જૂનાગઢની રાજગાદી સાંભળી લે દીકરી, તારા જીવ કાઢ તો તને રામ દુઆય છે. હવે મારા શબ્દો સાંભળાવીને જીવ કાઢ તો તને રામ દુઆય છે. સાંભળી લે આહિરના શબ્દો. જા નવઘડ નો હજવું તો હું આહિરના પેટનો નહીં. જા, મારો તને બોલ છે. આપા લો, મારું કામ પૂરું થયું છે. આપા, આઈ માં જય મુરલીધર, હવે તારા જીવને સદગતિ કરજે. જય મુરલીધર. મેં સોગન ખાધા છે. જા બેટા, તારા જીવને સદગતિ કરજે. જય મુરલીધર આપા. જય મુરલીધર, જય મુરલીધર, જય જય મુરલીધર, મુરલીધર. જય મુરલીધર. ત્રણેય કલાકારને અમારે જગાભાઈ કૃષ્ણગઢથી જોવા આવ્યા છે. 200 રૂપિયા આપે છે, બીજા 500 રૂપિયાની ગોર આવે છે. ખૂબ ધન્યવાદ. જોઈ લ્યો આઈ રાણી, હવે તો હોય જ થઈ ગઈ. મેં સોગન ખાધા છે કે આ નવઘણને ક્યાં હચવાનો, કે આપણા આડીદરે બોડીદરમાં ભોંયરાની અંદર આ નવઘણને હચવજો, પારણે ઝુલાવજો, કોઈને જાહેર ન થાય. તો જૂનાગઢનો રાહ આ મોટો થાય છે. એક હું જાણું, તમે જાણો. વાલબાઈએ તો દેહનો અંતાય જોજો હો આઈ રાણી. આહિરનો આહિરા નો ધર્મ નો જાય એ ખેલ કરજો આઈ રાણી. આહિર, તમે ચિંતા ન કરતા આહિર, હું પણ એક આહિરની દીકરી છું. નવઘણને પાળી પોષીને મોટા કરી, બિલકુલ ચિંતા ન કરતા. ભાઈ ઉગાને ને બેન જાહલને અરગા કરી અને આને હાચવજો. જાઓ ભોંયરામાં લઈ જાઓ, પારણે ઝુલાવો અને કાલે મોટો થઈ જશે. જૂનાગઢની ગાદીને હું જરૂર પાડીશ. જય મુરલીધર. હદ થઈ ગઈ. જૂનાગઢ ઉપર તો દુઃખના વાદળ છવાઈ ગયા. આજે એ જૂનાગઢનો લાડો આહિરનો આહિરો થઈ ગયો. મારો ભાઈ પાછો ને હાલો ગીરમાં ભેહું લઈને ગયા. એના સંદેશા આવ્યા કે થોડાક ટાઈમમાં અમે આવી છીએ. હવે ક્યારે આવશે? હાલો ને પાછો ક્યારે આવે? ચાલ એની વાટ જોઈને બેહો. જય મુરલીધર પાછા. કેમ એમ કેમ છો ને ભાઈ? તમારી ભાઈઓની દયા. હે, ભાઈઓની દયા હોય ને ભાઈ. તારો ભાઈ નાયતનો પટેલ છે
અને મને ઉજરો કરવો એ તમારા હાથમાં છે. તો ભાઈના પતાવે ટીંટિયા કરો છો. આ ખેતી કામ ને ડોબાના ને બધાના પોદરા ઉહેડું છું ને એટલે ટીંટિયા કરો. હમણાં બે માળા સડી જાવ તમે ખબર પડે ટીંટિયા કેમ થાય. એટલે આ મોટાઈ કરી તને નથી ગમતું? તમને તમે એક ગજા બટાસ મજા કરે છે ને પણ તમને મજા જ હોય ને ભાઈઓના રાજમાં ભાઈ ઢેડા કરે. મને આ બેઠા બેઠા પટલાઈ કરવી છે. નાના ને ઈ જ કામ કરવાનું આ હોય. બે માળાને ટીંટિયા થઈને ફરવું છે. કોઈની સંભાળ લીધી કે ભાઈ ગીરમાં જો તો માલ ઢોર લે છોકરા શું કરે છે ભાઈ શું કરે છે સમાચાર પૂછા પાછા કેમ છે મજા છે નકરું ઈ જ પૂછું. હશે પાછા. હવે તમે ગીરમાં ગયા હતા વરસાદ પાણીની વાત કરી. અરે વરસાદે આ ઢેફા ભાંગી નાખી. હે કેવો થયો? અરે ગાંડો તુર હે એ કથામાં ઘોડાપુર આવતું હતું બહાટી બોલાવે. આપણી વાળી કુંઠી નહોતી મારા ભાભીને કરિયાવરમાં આવી ઈ ગઈ. તણાઈ ગઈ? અરે તણાઈ ગઈ મારા બાપ પાસે. તું નો તણાઈ ગયો? તું કેમ કાલે એ ભેહ મારે પડવાનું મારા બાપ પાસે કે આ તમારો વાંધો થા ભાઈ વારે માથાકૂટ એટલે મારે થઈ ગઈ છે આમાં મગજ તૂટી ગયેલા પેટનો. અને આજે નાયતની અંદર મારે સામે કોઈ બોલતું નથી અને તું ઊંચા આવે છે બોલો વાહ ફાડી નાખી ધ્યાન રાખીએ. ભરતરા બોલે ભરતરા વાહ કાબરા કરી નાખી. તમારા બધાને ઢહેલા કરો તે જ તમે બોલો છો ને બધું. ઢૈડા કરવા પડે કોઈ પાડ કરો છો? આલા તમારે ટીંટિયા આમ જો લુગડે ડાગ નથી આ સોયનો હાથ દીઠે ધોયો નથી. બધે એમ કેમ ને? હા હું એમ કેમ તને ભૂખ લાગી છે એટલે બળતરા બોલાવે. ભાઈ અમને આવ્યો થયું ને આમાં આહિરાણી ને બોલાવો. આહિરાણી આવો. લે જોઈ લે છે ને આ બે ભાઈઓ ક્યાર ના હું બાજો છો? આ પાંચો આવ્યો આહિરાણી. હા 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 મારો દેર પાછો. હા એને ટીંટિયામાં કે ડાગ પડવા દે લુગડે બે હરખા. હા બેહો બેહો આવ્યો છો થયું ને કોઈ પાણી નો પૂછો. એટલે મૂળ એને ભૂખ લાગી છે બળતરા બોલે. તમે બે માણસ પૂછું કે ખાધું પાછા કે વરસાદ પાણીના છોકરા ને બાયું હેરાન કેવા કે બે ને કાઈ ઉપાધિ છે ને કારણ કે અમે કામ તમારા ઢેડા કરવા જીવમાં છે. તમે નાના છો ને નાના ને કામ જ કરવાના હોય. તમારે મોટાને પટલાઈ જ કરવાની હોય. હા હા ભાઈ તે તારો ભાઈ આ નાઈટ નો પટેલ થી દેખાતું નથી? બધું દેખાય સારું થાય ભાઈઓના પર એમ કહેવાય મારા ભાઈઓનો પ્રતાપ. પણ હે પાછા હા નાનાને કામ જ કરવાનું હોય. તમે આમ રાખો બોલો મગા. શું આમ રાખો? જેથી ભાઈ તમારે બોલવાનું અમે ભાઈ ભાઈ આલે કહી દો ન બોલે લક લાકડી ભેગી સરકલી બેહારી દી. એ કેની એમ વાત કરે? એને કીજો વૈષ્ણવ ભાઈ ભાઈ કહી એમ ન બોલે. એમ બોલાય તારે? મારી હો તમારી આડી ઉતરી કોઈ દી ઉતરાય જ નહીં. એને કીજો ભાઈઓ કહી એમ ન બોલે મોટા ભાઈ. મગજ ફાટી ગયેલા પેટ અમે બે તારા માવતર કહેવાય. આવતા રહેશે. હશે હું આવા હોય કઈ હાલી નીકળે મારા મને બરતરા બોલે બરતરા. શેની? આ ગીરની માલિકો મારા છોકરાને ઓરી નીકળ્યા કોઈ ટાઈટેક લઈને આવ્યો ને એ મારો છોકરો શેરી શેરી મરી ગયો. અરે પાછા તારી ભૂલ છે. આ આહિરાણીએ 50 દ્રાક હાકર પોટ પોટ તારા આખરે પત્તા હા કરી એ ભાઈ ઘેર મોકલ્યો છે. અરે ના ભાઈ ના. હે આહિરાણી તમે મોકલ્યા નથી? એ પાછા આ દ્રાક્ષ ને કાજુ ને બદામ ને આ બધું મોકલું ક્યાંય ગયું? આમ રાખો હા. શું આમ રાખો? તમારા ભાઈ અહીંયા દીધું છે અમારે અહીંયા નથી આવ્યું કાંઈ. મારા છોકરી તો સારું કર્યું મોરલી ધની દયા થઈ ઝાલા થઈ ગયા શેરણમાં બધું નીકળી ગયો. વાતો કરો તમે બેઠા બેઠા હાલી નીકળ્યા. એલા પણ તને એવી એમ છે પૂજ્ય ઘરે બાઈ ને મોકલું તો નતું મોકલું? તું ઘરે પૂછી તો જોઈજે ભાઈ. હાલે કે ન બોલે. પેલા તમે આહિરાણી એ ભીખો થયો છે એટલે બળતરા બોલે. એ બરતરા ભલે લાગે મને તમે બોલતા નહીં કોઈ કારણ કે તમારે બે માણસ ટીકિયા ફરવું છે. તમારા ઉતરેલા લુગડા મારે પહેરવાના આ જેઠીબાઈ ના ઉતરેલા મારી બાયડી પહેરે એટલે અમે તમારા પોદરા જડવા દિનમાં ઢોરના ઢોરના આ ઢોરના ભેવણ બધા તમારું બધું ભેગું આવી જાય. આને તમે રસોડામાં લઈ જાઓ અને જ્યારે માતાજીનો રોટલો ને શાક ને મખણનો લોંદો છાશ ને બધી પાવ એટલે એનો આત્મો ઠરી જાય. ના મારે નથી કાઈ ખાવું મારે કાઈ પીવું નથી બસ હવે બહુ જોઈ લીધું તમારું કામ. નકરી પટલાઈ કરે ઘરમાં ધ્યાન દેવું નથી આમથી આમ હડ્યું કાઢે આ દીધા બાઈ માવતર વઈ ગઈ હોય. આ નાનો હાલો કોઈ દી કઈ બોલ્યો નહીં. તું કેમ બહુ બોલો? હાલો હાલો હા હાલો એટલે વાહે રહી ગયો તો તું? આ બધું એ સારું બે બોલતો લે લાકડી બેરે હમણાં
નથી આવતો ગાંગડીના એમ લે હાસવાના દીકરીનો થામા સાનુમણાને સમજી દીધો મોટા ભાઈ હામો બોલ એ બે જાઓ હેઠા બે મોટા ભાઈ મારો મગજ ફાટેલ છે બે નીચે બેસી જાઓ એટલે એમ લે હજી મારે બીજું કા માથાકૂટ કરવી મારે નોખું થવું છે ભાઈ હાલો ઠાર મારે એ મારે નોખું થવું હાલે બે જાય પૈસા હેઠો બે જા લાકડી પૈસા બે જા હેઠો હાલા એ બાકી છે હું કહી દઉં તું ઉપાધિ કિરમાં બેહી જા એ બરત તારે આખી જિંદગી તારા લીલ જ થવાના બોલે છે તમે બે પૈડી જે બાકી છે હાલો હજી ઠાલો એ હાલો રે ખાલો હજી ઠાલો છે બધા મજા કઈ હમણાં તારો વારો હું મારે ટોકરી વગાડવી નથી પાછા નોખાનો દીકરો થમા અને ભેગા છે ને એમાં મજા છે મારે લોકો તો હવે તમારી માથો પર મારે કરે મારે નોખું થવું નોખો એમ નો થવાય હજી આલાને પરિણામવાનો બાકી છે હાલો પરિણત કરીને તે જાય મારા બાપ પાસે એમ નો હાલે તારે બાપ પાસે હું લેવો તો એ એ બોલો બાબે મોટા ભાઈને કહી દો તમારી મર્યાદા મૂક્યો મારો મગજ ઠરેલ છે જોયું જોઈને આ રાવડી રાઠોડ મોટા ભાઈને કહી દો બોલતો ને કઈ હવે એ એમને આખી જિંદગી વરમાં મરી જવાનો એનો ખાવર એનો આભલીમાંય ખાવાનું નથી આભલીમાંય પણ એનો ભાઈ દેવા જીવે છે ત્યાં સુધી હાલે ને હું વાંધો નહીં રહેવા દો એ આમનો રહી ગયા મોટાઈમાં છોકરા રહી ગયા આ ભાઈ રહી ગયો આમ રાખો હવે નીચે બેસી જાય ને કાગડે ઊભું થવું જો મારે હું છે એ નાનો છે એને હાચવવો પડે એ આપણે ભાગ પાડ નાખો બીજી માથા ભાગ નહીં પડે ભાગ પડે આલો ભાઈને પછી ભાગ પડે કેના? એ આઈ નો થાય એ લે નો લે અરે હાલો રે ખાલો નો હરી નો લે હાલો રે ખાલો જમીનમાં કોઈથી ભાગ ન પડે માથા ફાટી જાય ફાટી જાય ઘોડે ફાટી જાય એસે તારે છે હું બંધ થઈ જાઓ બે આયલા મારે કાગડીનો થામા આ માયલાને નાના મોટે મોટી વાત હાલી નીકળો છે એટલે સમજાઈ દીધો મારો વખત છે હરી ગયેલા પેટનો ઈ ગમે એમ તે નાનો છે ને નાનો એટલે બહુ મોટે સણાવ્યો તમે નાનો કહેવાય અને રેખડા નાખે જ્યાં આવે ડખા કરીને ઊભો હોય હવે પાછા આલાને થોડાક ટાઈમમાં હું પરણાવી દઉં પછી તમે નોખા થઈ જાઓ આ પૈણું તો પૈણે ને હાલો રે ઠાલો બાકી માને નોખો થાવું એમ ભાગ નહીં પડે ભાઈ પડી જાય ન પડે દેવાજ પટેલ જીવે છે એને હું પરણાવું પછી ત્રણેયના ભાગ પડશે બરાબર સાચી વાત છે આ હાર ક્યાંથી કર્યો અરે આ દેવાજ પટેલના ઘરના છે હું નાઈકનો પટેલ છું મોટું ઘર છે નાઈકમાં મારું નામ છે પણ નામ બોરાવા તું ઊભો થયો છો નાના મોટા ભાઈ એટલે આ જે હોય કે મારા માવતરનું છોલું મારા માવતર તો એના માવતરનું જ છે કેમ એના માવતરના ઘરનું માવતરને ફૂટલું હાંડલું નથી આ મામેરા મામેરા હું હર્ષેલ આવે આ કિસાન મને ભાઈ કી મોકલે માવતર મારા માવતર ને કલાવી દીધું માવતર જીવોડું નથી આ માવતર ને રહી પીવાય નથી આ કે સાનું લઈ જાય મારા માવતરે કોરી લઈ દીધી મારા માવતરે બેડું લઈ દીધું મારા માવતર કુકર તારા માવતરે સીધી તો અમારી વાત ને આટલી બધી તને બળતરા બોલે એ દેવાજ પટેલના ઘરના નબળા ન હોય ક્યાંથી હોકરામાં હોય દેવડા ચાપાના ઘરના કામ કોઈ દી કર્યું અમારી બાયડીને તોડાવી નાખી અમે મોટા છે ગમે એમ તોય લાડવાય છે હું કાપવા આ નાના મોટે મોટી વાત હે મારો મગજ ગયો ને વાહ ફાડી નાખી કાઈ નો થાય મોટા ભાઈ હવે એ પેલા માર ખાઈ લેતા હવે મહાગજ માર લો કા ખોપરા ફાટી જાય આમાં હા ખોપરા એ લાલા ઉભો રે હું ખોપરા ફાટી જાય હે ખોપરા ફાટી જાય પાછો બોલ પોલીસી આ તો તમારી નથી બોલતો એટલે ચડતો દાસ કહ્યું નો બેહી જા નીચે બેહી જા નીચે બેહી જા નીચે બેહી જા કહું આવી આય મોટા ભાઈ હમું નો બોલે બેજા મોટા ભાઈ હમું નો બોલાય આવી કહું છું તમે તમારી મર્યાદામાં રહેજો આવ્યો આય કામ જોવા સચ્ચે અને ખોપરા ફાટી જાય વાહ ભાંગી નાખી છો બેહી જા નીચે આય આવ્યો તો એનો લવ ચોઈટો છો
થઈ જાય નીચે. તમારી મર્યાદા નથી મેલાતી મોટા ભાઈ લકામણા આવે કોક માન કેની સામે બાંસડ આવાજ આ તો વાત કરું છું એમ નથી બોલતો ક્યાં ના છોડતો જા. મોટા ભાઈ હમે હું હતાણ ખાસ બા બરેતરા બોલે બરેતરા હું બળતરા બેહી જાને ભાઈ બેહી જાને હવે શાંતિથી વાત કરવાની મારી સામે. બહુ શાંતિ રાખી જો ફળે પીસે હરખા ખાઈ પી ફૂટિયા દેવા બરેતરા બોલે એ અમારી બાઈની બરેતરા મરવાના સોડિયા જેવી કોણ કે છે બળતરા કરે? ખાઓ પીઓ ને જલસા કરો ને. તમારામાં આવડક હોય તો કાઈને બેહુલાલ તમારા બધે મારી બાઈની પોદરા ઉહળી ઉહળી ડાબો કર્યો મોટો પછી દાલા દા પાસા ખાતર નાખ્યા અને મારી બાઈની એક ખાવામાં નવરી નથી થતી અને છેલ્લે ફૂટિયા જેવી બેજા નીચે લવાડ કરી મકાઈ. મર્યાદા રાખ કે અરે ક્યાં તમને કાઈ મેં કીધું આ તો વાત કરું છું ખાલી તમારે કાઈ ઉપાધિ નથી અમે વડીલ છીએ. શાંતિથી વાત કરવાની અમારી સામે. સારું છે મોટા ભાઈ કેમ તબિયત પાણી હા બસ એમ. તમારા ભાઈઓની દયા છે મને. એ ભાઈઓને દે આટલા લીલા લઈને કાટલે તમે પીગાય નો કે કે નહીં કે મારા બાપા હા ભાઈઓના પગ પૂજો ભાઈઓને પ્રતાપે લીલા લેર કરી છે તો કહું છું તમારે મને ઉજળો કરી દેવો જોઈએ. નાઈટનો પટેલ છો ગાંડાઓ. મને ખબર પટેલ છો પણ તમે આમ રાખો મોટા ભાઈ આ થોડો ગાંડો છે ને બોલવાની પણ નથી બીજું કઈ નહીં. ગાંડો નથી કેટલે ગાંડા કરી હવે હા તમે બોલો આને કહીજો મગજ તપાવે નહીં હો વૈષ્ણવ ભાઈ ભાઈને કહીજો ભાઈ નો બોલે એની ફરજ આવે બોલવાની. આઈ રાણીની ફરજ ફરજ ગઈ હે અવાજ કરતો નહીં. કાંઈ બેજા નહીં પાછો કેમ ઉભો થયો? નોખું નહીં થવાય. મોટા ભાઈ કહી જાય તારે જાવું હોય ને જા. નોખું નહીં થવાય. હાલો એ વાત આવજે બોલો છોકરો હમણાં આવ્યો તો કેનું હતું કયો છોકરો? એ તો ઉગલો હતો આપણો. હવે ઉગલા ને હું નો ઓળખો મને દેખે ત્યાં ક્યાં પાછા કાકા આયા પાછા કાકા એ પાછા કાકા એમ કરતો દોડતો હવે ઉગલા નો ઓળખો આ તો બીજો કોક હતો. અરે પાછા હા ઈ તો મારી બેનનો ભાણિયો હતો. લે બોલ આલી બેન નો છોકરો મેં જોયો હોય મોટી બેન નો છોકરો મારી બેન તમારી બેન ના છોકરા બધાને જોયા અરે એમના બેનનો દીકરો તો હા મને યાદ આવ્યું. ઈ જ હતો બીજો કોઈ છોકરો છે નહીં. જોયો આકલે છોકરો રૂપારો એવો અને દાંત જીના જીના કાટો કાટો હડી કાટો ગયો છે જોયો તોય અરે પાડોના છોકરા હોય કો. હું વિદેશ રહું છું પાડોમાં હું ભાઈ તારે શું કામ છે ગમે એના છોકરા હોય? શાંતિથી બીજી વાત કરીને સહી નહીં તમે આટલા બધા થતાન કેમ પણ તને કઈ છે કે પાડોના છોકરા હોય? શેનો હોય ને દેવો મારે કઈ કામ આપણે નોખું થાવું નોખું નહીં થવાય. તારે જાવું હોય ને શું નોખું તો નહીં થવાય. આલો પૈણા પછી જ નોખું થવાનું. હાલો રે ઠાલો લાંબી વાતો કરવા નથી આવી ઈ રેવા દેજો ભાઈ વાહ ભાઈ ઈ તું રેવા દે ઈ રેવા દે તારા નામનો મિંજોર ઉભો નથી ભાઈ પણ ઈ ભલે તું બાકી મારા વિશે કઈ બોલમાં મોટા ભાઈ હમો તું બોલે શું કઈ બોલું છું આ બેહી જા નહીં બોલતો બેહી જા બેહી જા આ રાણી આ બે ભૂખા થયા છે. બળતરા બોલે છે આને હીરામણ દિયો ખાઈ લઈએ. જો કાન ખાયા ખાવા દિલમો છો આવા જન્મમાં એ કામ કરતો જા કામ બેહુમાં થા મર બેહુમાં કામ કોણ કરે હવે કામ હું કર્યા હવે કામ કરીને કોના ઘર મોટા થયા એ નાનો હોય ને ગમે એમ તો સાયકલો હોય કે મારો મગજ જાય કે વાહો ફાડી નાખ નો ફાટે ને વાહા. અમે મોટાના માવતર કહેવાય. અમે જીવી છીએ હજી. હું આ પાંચાને ખવડાવો એને બળતરા બોલે. બોલો છોકરો કેનો ઈ તો કેમ હવે પાછી છોકરાની વાત આવી. હમણાં નીકળો મને છોકરો મગજમાં બેહી ગયો દીકરો કેનો અરે પણ આ જેઠીબાઈના બેનનો દીકરો હતો. જેઠીબાઈના માવતરિયાના ભાઈઓના છોકરાને બધાને ઓળખું છે એના કોઈ બાડાન કોઈ લુલાન કોઈ પાંગરાન કોઈ ગરબા એવા છે એના છોકરાને નહીં જોયા પાડોના છોકરા હોય. આવું તો પાડોના છોકરાને કે પાસા કાકા આવ્યા મને ઓળખે બધાય તમે આમ રાખો એ તારે શું કામ છે? હું આમ રાખો બધું તમે આમ રાખો હું આમ રાખો. આમ રાખો ખાલી બીજું કઈ બોલો માં બીજી વાત જવા દે. મૂળ વાત ઉપર આય. નોખું થાવું નોખું નહીં થવાય. નોખું નથી થાવું નહીં મેં ના પાડી ને અને હવે બોલતો ને હું વાહા ભાંગી નાખીશ. છોકરો કેલો છે ઈ તો લે પાછી છોકરાની વાત આવી. બે જા નીચે. કોનો છોકરો એક જ વાત. કાઈ વાંધો આપણે નોખા થઈ જાવ નહીં નોખું નો થવાય. પાછા ભાઈ નોખું થાવું છે આપણે આલો પૈણા પછી નોખું થવાય. પહેલે કે આલો થાય મારા બાપ પાસે તારે જાવું હોય ને છૂટ બાકી નોખું તો નહીં થવાય. આ છોકરો
કેનો છે લે પાછી છોકરાની વાત આવી હું તારું માથું ફાડી નાખી દો નાના ભાઈ બાકી હોય ને નોખું ધોવાય હજી એને પરણાવવાનું બાકી એ પૈણ જાય ને કીધું મારા બાપા હે મારે નોખું થઈ જાવ મારે આ એમ ન હાલે, એમ તમારી આ તમારી માતા તો મારું માથું ચડી ગયું ઓ માથું ચડી માથું સડા ઘર તમે આ ગંધેડે સાળી. નોખું થવું કાંઈ નહીં મળે ભાગવા માંડ્યા ઓલું ખાખરા વાળું ખેતર ની તમે રાખજો એકય ખેતર નહીં મળે મકાન નહીં મળે કાંઈ નહીં મળે આલો પૈણા પછી મળશે ઓલો મોટા ભાઈ એના નામનો મીઠો ન હોય એમ નંબર તમારા ભાગ એમના ખાલી રાખો નોખું તો નહીં થવાય નહીં મેં ના પાડે ને બધું તપાવતા તમારી મર્યાદામાં આવેલો જાવ મર્યાદા મુકાય જ નહીં ને મોટાની તમને કહી દઉં ભાગ પાડી દો બીજું કાઈ નથી ભાગ નહીં પડે નોખું નહીં થવાય તારે જાવું હોય ને છૂટ તો હવે તમે જો હું જાઉં છું હમણાં મૂળરાજ મહારાજ પાસે અરે મૂળરાજ ની ઓલી કોર વહી જાય છે હું કોઈ મૂળરાજ થી ફાટી નથી પડતો તો મને કોઈ દબાવ નહીં દેતો નહીં પાછા મને ખબર છે આ છોકરો કોણ છે તમને કયો મને ખબર એ હું તને ખબર શું ખબર છે આપણે બેન કર્યા ને તમે એનો છોકરો છે ને કોઈ નથી એનો છોકરો બંધ થઈ જા લવાણગીરમાં બંધ થા ભાગ દેવો છે કે નથી દેવો નથી દેવો આવું છું હમણાં મૂળરાજ આગળ તારે જાવું હોય ને જા હવે ગોળીઓ ભાઈડાના ભલા હવે જાવું હોય ને જા આ પાછા લાખા હે તમે જોવો મજા આને હવે હું તમારા સામે બોલતો નથી ને આ મર્યાદા હાથે કરી મેલા ઉભો રહે ને તું હવે સમજી જાવ તો સારી વાત છે ભાગ પાડી નાખો ને ભાગ નહીં પડે નહીં પડે તો હું જાઉં છું મહારાજ પાસે ફરિયાદ શું ત્યાં ફરિયાદ જાય આ મારા ભાઈ ભાગ દેતા નથી એમાં તારે જાવું હોય ને શું એમ હા હાલો પાણે પછી ભાગ પડતા હોય, ભાગ નહીં પડે કાઈ વાંધો નહીં હવે ભાગ દેતા નહીં અને હવે લવાણ કરતો એટલે વાવ ફાડી નાખી કાઈ વાંધો નહીં હવે તમે મારવા ઉભા થાવ ને કારણ કે એક હરીના બે કટકા કર્યા નથી ભૂયો જા આખી જિંદગી ઢહેડા કરાવ્યા આકાશવાણી ભૂત કેન્દ્રથી સમાચાર રિલે કરવામાં આવે છે કે 5 દેવડાની બહેનોને સાવચેતી આપું છું કે તમારા બાળકોને તંદુરસ્ત રાખવા માટે બકરાની લીડીઓ ઘસવો. એ પાછા પાછા આયા આવ આવી ગાંડાઈ ન કરાય તું આમ ડાયો છો ગાંડો નથી પણ આ ભૂખ તને બોલાવે એ ભૂખ ભૂખ કાઈ બોલાવે નહીં મોટા ભાઈ એટલે આપણે ક્યાંય જવું નથી તારા ભાગ પાડી દે શાંતિથી રહે ઘીરે કેદી ઘીરે ના હાલો પૈણા પછી જમ્મુ છે ને આને કયો જે હોય તે આડીબાઈ ઊભીને જેટીબાઈ તમારા વશમાં નહીં બોલવાનું મારે તમારા હાથો બાંધતો જ નથી માખણ ખાવું છે કાઈ ખાવું નથી તમે ખાઓ અને ભૂખ્યા જેવા થાવ ખવડાવો એ પાંચો ડાયો છે એમ તો એ મારે ભાગ પાડવો છે કે નથી પાડવો ભાગ તો નહીં પડે તો ઓલો છોકરો કોનો છે કે છોકરો કોઈનો નથી નહીં એલા તમારી બેનના છોકરાના જડબા જોયા ચંદ્રમાના છોથિયા જાય અને છોકરા મારી બેન ને છોકરો માખણ ખાવું છે કાઈ ખાવું નથી આખા રીંગણાનું શાક ના ના એમાં નથી ખાવું તમે ખાઓ ઘર પરિવાર તાજા થાવ આની યારે કોણ ભેજામારી કરે આયરાણી જવા દો ને ભેગા મારી કાઈ કરવી નથી ભાગ પાડી દ્યો નકર જાઉં છું ફરિયાદ ભાગ તો આજે નહીં પડે ને કાલે નહીં પડે તારે જવું હોય ત્યાં છૂટ હવે જાઉં છું ફરિયાદે જોઈ લ્યો ભાઈડાના ભડાકા હું પાછા લાખા નહીં તારે થાય તે કરજે જા હવે પાછા લાખા ભાગ નો પડે તો ભાઈડો નહીં આયરાણી આ ગાંડો હે મુર્રા સોલંકી પાસે નપકી જાહે અને આને ખ્યાલ પડી ગયો કાંઈ વાંધો નહીં મોરલી ધરતો આપણી લાજ રાખશે ચાલો આયરાણી